તો હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો ચાલો, આજે સોમવાર છે, શ્રાવણ મહિનાનો પહેલો દિવસ, અને ઘરમાં જોઈ લો શું બની રહ્યું છે ડિનરમાં. તો સાબુદાણાની ખીચડી ડિનર સ્પેશિયલ સ્ટાર્ટ થઈ ગયો ફ્રેન્ડ્સ આજથી. તો સાબુદાણાની ખીચડી સોમવાર છે ને, એટલા માટે સાબુદાણાની ખીચડી ને સાથે બનાવવાના છે સાબુદાણાના વડા. તો સાબુદાણાના વડાની તૈયારી બી જોઈએ લો. સાબુદાણા પ્લસ બટેટા મિક્સ થઈ ગયા છે. એમાં ખાલી આપણે મરચું ને એવું બધું નાખવાનું છે, અદરક મરચું. તો સાબુદાણાની ખીચડી લગભગ આપણી થઈ ગઈ છે. હવે કેટલા ટાઈમ લાગશે પાકતા એને? 1-2 મિનિટ. તો એ ચાલો એ પકાય ત્યાં આપણે અહીંયા સાબુદાણાના વડાનું પ્રિપેરેશન બતાવી દઈએ. બટેટા અને સાબુદાણામાં આપણે જીરું નાખી લઈશું, સ્વાદ પ્રમાણે મીઠું. અમે જેમ બનાવ્યું ને ફ્રેન્ડ્સ એવું બતાવીએ તમને. કેમ કે બધાના ઘરમાં સાબુદાણા વડા અને ખીચડી, સાબુદાણાની ખીચડી તો બધું સરખું જ હોય. સરખું જ હોય, ખાલી કોકનું થોડું થોડું અલગ હોય. અલગ હોય. સિંગ તો સિંગનો ભૂક્કો સાથે આદુ મરચાંની પેસ્ટ, લીંબુ. ઉપવાસ તો નથી રહેતા ફ્રેન્ડ્સ, ખાલી હા, અમે ઉપવાસ નથી રહેતા. આ શ્રાવણમાં જ આમ બધું મજા આવે. આમ એવું ફરાળ બધું ફરાળનું રાંધવાને. હવે નાખી દઈશું થોડા કોથમીર. હવે બધું મિક્સ કરી દે. સિમ્પલ ઇઝી ફટાફટ ઝટપટ રેસીપી ને ફટફટ તૈયાર. ઝટપટ નહીં, સાબુદાણાને 3-4 કલાક રાખવા પડે ને. હા, એ તો તમે ભીગોવી મૂકો તો એમાં ક્યાં ટેન્શન છે? કઈ આપણે શું સવારના કામે જાય ત્યારે આ બધું કરીને જતા રહે friends. હમ. આવીએ ત્યાં બધું રેડી હોય એટલે ખાલી આપણે બધું પ્રિપેર કરવાની જ વાર. હવે સાબુદાણા એકદમ પરફેક્ટ બધું મિક્સ થઈ જશે એટલે આપણે સીધું તેલ અહીંયા કઢાઈમાં મૂકી જ દીધું છે. એટલીની ટીકીઓ વાળી અને ગરમા ગરમ ફ્રાય. ચટણી પણ બનાવીને રેડી કરી. એનો વિડિયો નહીં લીધો, હા, ભૂલી ગયા કે બ્લોગ સ્ટાર્ટ કરવાનો હતો. હા, એ બરાબર. અને ગઈકાલે ફ્રેન્ડ્સ વિડિયો નહીં આવ્યો કેમ કે હું ગઈ હતી મારી ફ્રેન્ડ સાથે બહાર વન ડે પિકનિક માટે. તો એ અમારા વીઆરકે ફેમિલી ચેનલમાં આવી હશે, ક્યાં ગયા હતા અમે, તમે જોઈ લેજો. ત્યાં બહુ એન્જોય કર્યું. અને બિચારા પતિદેવ તો ઘરે જ હતા, એને સ્વીટુડી હે ને. હવે કઈ બોલો. હું અને સ્વીટુડી અમે એન્જોય, બાપ દીકરી એન્જોય કર્યો. અમે આમ બહાર કેટલી વાર તો 4-5 વાર તો આટો મારવા ગયા. કેમ કે કાલે ફ્રેન્ડશિપ ડે બી હતું અને મસ્ત શ્રાવણ એટલે આખું કિટી પાર્ટી ગ્રુપ એ લોકો ગયા હતા ફરવા માટે, વન ડે પિકનિક હતું ને. એટલે ને બચ્ચાઓને છે ને લગભગ અમે ક્યાંય લઈને બી નહીં ગયા હતા. વર્ષમાં 1-2 વખત છે ને બચ્ચાઓને લઈ જઈએ સાથે. ને હર મહિને અમે એકલા હોય કિટી પાર્ટીમાં. બધું સ્કૂલ ગ્રુપ છે, આખું કિટી પાર્ટી ગ્રુપ. પછી ફ્રેન્ડશિપ એ જ તમે સ્કૂલની એકદમ પાકી ફ્રેન્ડશિપ છે તમારી સાથે. પછી હવે અમે એનું કિટી પાર્ટી બી કન્વર્ટ કરી લીધું. હા, એટલે સ્કૂલ ગ્રુપ ફ્રેન્ડશિપ ગ્રુપ નું નામ કિટી પાર્ટી ગ્રુપ થઈ ગયું. અમે સ્કૂલ ફ્રેન્ડ્સ બચપનથી સ્કૂલ, હા, સિનિયર જુનિયર થી લઈને અત્યાર સુધી અમે ફ્રેન્ડ જ છે. ને બધા અમારા કાસ્ટની જ છે ને અમે રહે બી આજુબાજુમાં જ, એટલે કે ટેન્શન નથી. તો ચાલો આપણું મિક્સર જોઈ લો. મિક્સર શું મિશ્રણ, સાબુદાણા બટેટા અને બધું મિશ્રણ આપણું એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગયું છે. આમ થોડું વધારે બનાવવાનું મન થાય. હા, કેમ કે ખાવાની આમ લાલસા બહુ આવે. ખાવાની પણ, અને શું હોય કે હું આ બધું બનાવું ને તો મમ્મીને આપું, પછી અમારા અહીંયા બાજુમાં આપું. કેમ કે ત્યાં બાજુમાં બનાવે તો અમારા ઘરે આપે, અમે બનાવે તો બાજુમાં. એટલે બાજુમાં એમની ફઈ જ રહે છે. તો એમનો ભાઈ છે ને ઉમંગ, એ બધું વેરાયટી બનાવે. એટલે વર્ષાબેન પેલા દિવસે ઉમંગે સાબુદાણાની ખીચડી આપી દીધી, બહુ ફાઇન હતી. ટેસ્ટી. અને ચટણી તો એક નંબર હતી. ક્યારેક એમને બી રેસીપી લેવી પડશે. તો ચલો, આમાં કઈ લોટ બોટ નાખવાની જરૂર નથી, કાંઈ નહીં. કે આમ જ સરસ લાગે. હા, આપણે જેમ બનાવીએ કેવી રીતના. થોડા છે ને ફ્રાય કરીએ, અને થોડા ઉપ્પેના પેન છે ને, ઉપ્પે પેન, એમાં બનાવીને ટ્રાય કરીએ કેવું બને. ઉપ્પે પેન માટે તો તમારે ઓલું થોડું આમ કરવા પડશે ને, પતલું પતલું બી કરવું પડશે ને. કરી દીધું. તો આવું આ પેટર્ન ને રાઉન્ડ આમ શેપ કરીને કરે. પણ અંદરથી નહીં પાકે ને મેડમ. ટ્રાય કરીએ ને, ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરવામાં શું જાય. ચલો તો હવે ફ્રાય કરવાનું ચાલુ કરીએ. એવું ડિસાઈડ કર્યું છે કે આપણે મમ્મીના ઘરે બી અહીંયાથી મોકલશું. તો ત્યાંથી બી જોઈ લો પાર્સલ આવી ગયું, દિવ્ય લઈને આવી ગયો. ને દિવ્ય જસ્ટ આ મૂક્યું, આની અંદર શું છે, ગરમ ગરમ કઈ વસ્તુ છે ખબર નહીં.
તો ચાલો ખોલીને શ્રાવણનો બતાવો. સોમવાર ચાલુ થાય એટલે એટલે ખીર છે મારે જલ્દી. એ જ લાગે છે. દિવ્ય કાંઈ બોલશે નહીં કે જોઈ લો. દિવ્ય તો ટ્યુશન ઓહો સેવૈયા છે. સેવૈયા છે. તો દિવ્ય તો મૂકી ને હા બેગ લઈને તો ટ્યુશન પર વયો ગયો કેમ કે ટ્યુશનનો ટાઈમ થઈ ગયો છે ને. આવું જોઈએ ફ્રેન્ડ્સ. મમ્મીના ઘરેથી આવે, મમ્મી કાંઈ બનાવે તો મમ્મીના ઘરેથી આવે ને એટલે અમે અહીંયાથી પાર્સલ થાય ને ત્યાંથી પાર્સલ થાય. એમાં મજા આવે. એ લોકો હા. ઘરનો બી ટેસ્ટ લાગે, અમારા ઘરનો બી ટેસ્ટ એ લોકોને ગમે. હમ તો આનો ગેસ ચાલુ નથી કર્યો ક્યારનો. હું એ જ વિચાર કરું છું કે આમ તેલ ગરમ કેમ નથી થયું. હવે ગેસ જ બંધ હોય તો તેલ ક્યાંથી ગરમ થાય. તો જો અત્યારે ગેસ ચાલુ કર્યો છે ને હું વિચાર કરતો હતો કે તેલ ગરમ થઈ ગયું છે. અને આ સાબુદાણા થોડુંક ખીચડી હા ખીચડી પર બી નજર મારી દો કેમ કે 5-10 મિનિટ ઉપર થઈ ગયું છે. ને ખીચડી છે શું છે ફ્રેન્ડ્સ, થોડી આમ ચોટેલી હોય ને નીચેથી, એ અમારા ઘરમાં બહુ તાજેલી થોડી આમ એટલે એટલે અમે આમ કડક, હા એટલે હું crispiness. તેને વધારે હા, જો. આવી રીતના હા. રાખું કે ક્રિસ્પી થાય ને એટલે. ઓલમોસ્ટ થઈ ગઈ છે. ગેસ બંધ કરીને ઉપરનું પેન તો મૂકીએ, ટ્રાય કરીએ. હા થાય કરો છે કે કરો નહીં. કરો. તો ફ્રેન્ડ્સ અહીંયા જોઈ લો સાબુદાના બનાવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. અને એક સેમ્પલ પીસ બી પેલા જોઈ લીધું બરાબર બને છે કે નહીં, એટલે પરફેક્ટ આપણું બેટર બની ગયું. બરાબર એટલે અમુક ક્યારેક છે ને ફાટતા friends, હોય. હા, ફૂટે ને એ બહુ ડર લાગે. હા કેમ કે એમાં અમુક સમજો ને બટેટાની માત્રા ઓછી હોય એટલે ભટાભટી થતું હોય. એટલે પહેલું તો ચેક કરી લેવાનું. એકદમ આમ ટીકીની જેમ આમ પ્રેસ કરીને. અને ટીકી જેટલી મજબૂત બાઇન્ડ કરશું ને આપણે પ્રેસ કરીને એટલું એ સરસ ફૂલશે ને. લોકો પેલું આલાલો આલા લોટ નાખે એટલે આલા લોટ એવી રીતના નાખે કે ફાટે નહીં, એનું બાઇન્ડિંગ રહે. તો આપણા 3 અહીંયા તો જોઈ લો કલર એકદમ મસ્ત આવી ગયો છે એકદમ ટિક્કીનો. હમણાં મને ભૂખ લાગી ને ફ્રેન્ડ્સ એટલે આ બનાવું જ. બાકી દિવ્ય તો હવે આવશે 2 કલાક પછી. એટલે હવે એ જ્યારે આવશે ને ત્યારે બાકીના બનાવશું એમ. પીસ. કેમ કે આ વસ્તુ તો તમે ગરમા ગરમ ખાઓ તો જ મજા આવે. આ સાબુદાણાની ખીચડી ખાવા બનાવતો છું, જો મને ભૂખ લાગે છે. એટલા માટે હવે દિવ્ય આવશે ને એના માટે પછી ગરમા ગરમ બનાવીશ. અમે 2 જણા ખાઈ લઈશું હે ને. બરાબર. અને મમ્મીએ જે ખીર મોકલાવી હતી એની રાહ નહીં જોવાય, એ તો ખવાઈ ગઈ. પીવાઈ ગઈ. હા એ તો ડબ્બો ખાલી થઈને તો વોશ બેસિન ની અંદર પડ્યો છે. ને આ બધી આમ બનાવે ને તો આમ 1-2 તળતા બી જાઓ ને ખાતા બી જાઓ. ખાતા બી. અને ફરાળની વસ્તુ તો એટલું એવું છે ને કે તમે જેટલું ખાઓ ને એટલું ઓછું. ઓછું પીને પછી ખાઈએ ને પછી નહીં મળે. એટલે ફરાળ હેવી પડી જાય. તમે એમાં સામો ખાધો હોય, રાજગરો ખાધો હોય એટલે બપોરના એ જમીને આપણે મને કોઈ કે કામે જવાનું છે તો ખતમ. નહીં હેવી થાય ને પાછું શું છે એમાં ઘી ને બધું ઉમેરેલું હોય ને એટલે હેવી થાય વસ્તુ બહુ. તો જોઈ લો એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. ક્યારેક મન થાય ને ફ્રેન્ડ્સ આમ સાબુદાણા વડા તો છે ને અમારે ત્યાં અહીંયા રોજ સવારના મળે. કેટલા 2 સાબુદાણા વડા 30 રૂપિયા ને. તો જોઈ લો એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગયા છે. ને હવે તો ક્રાફર્ડ માર્કેટમાં ઓલો પ્રહલાદ વાળો છે ને એ તો હમણાં 1 મહિનો તો એની આગળ પગ મૂકવાની જગ્યા નહીં હશે, એટલી ગર્દી રહેશે. ફરાળના બધું. હા પૂરી ભાજી ને બધું. પૂરી ભાજી અને ફરાળી પેટીસ અને સાબુદાના વડા. અને ઓલા બટેટાના શું પણ વેચે છે ને. એ જ ફરાળી પેટીસ, સાબુદાના વડા અને પૂરી ભાજી. સારો છે. તો ચલો સાબુદાણા વડા બનીને રેડી થઈ ગયા. તો આવી રીતના બનાવી લીધી છે એમાં ખાવા માટે. આવી રીતના તળી લ્યા આટલું, બાકીનું આપણે પછી તળશું. ના બધા મમ્મીને બનાવીને આપી દઉં. તો ફ્રેન્ડ્સ આપણા જોઈ લો બધા વડા અહીંયા ફાસ્ટ થઈ ગયા છે ને પાર્સલ બી થઈ ગયા. મમ્મીને ત્યાં બી આપી આવ્યો અને થોડું જે બેટર હતું એ દિવ્યા માટે ફ્રીજમાં અંદર મૂકી દીધું છે મેડમે. ને આ જે છે એ આપણે ખાશું. ચટણી બી મસ્ત બની ગઈ છે, ટેસ્ટી છે ચટણી. ને ચલો અહીંયા ઉપ્પેવાલા સાબુદાના વડા જોઈ લો, મસ્ત એકદમ આમ. તમે કહેતા હતા નહીં થાય અને બધી બાજુ હા જોઈ લો આમ સરસ સરસ થાય છે, ક્રિસ્પી થાય. હા સરસ ક્રિસ્પી થયા છે. આ કંઈક યુનિક નવું શીખવા મળ્યું, ઉપ્પેવાલા સાબુદાના મેં વડા. વિડીયોમાં જોયું હતું. એટલે આમાં તેલ થોડું ઓછું વપરાય એમ. હા એટલે આ મસ્ત આમ ઓલા એર ફ્રાય ની જેમ શેકાય. હા સરસ. ને ક્રિસ્પી પણ થાય ને આમાં પણ. ઉપ્પેવાલા સાબુદાના વડા. એ તો બહુ બચ્ચું છે સાબુદાના વડાનું.
અને થોડી વાર છે ને હજી રાખશું તો હજી ક્રિસ્પી થશે. તો ફર્સ્ટ ક્લાસ બધા ટર્ન થઈ ગયા છે. અને ઢાંકીને મૂકી દે. ઉપસે વાલા સાબુદાના વડા. સાબુદાના વડા બંને રેડી છે, સાબુદાની ખીચડી બી બનીને રેડી છે. અને હું તો જમી લઈશ. હા તો જમી લો તમે, ચાલો. તો ફ્રેન્ડ્સ જોઈ લો, સાબુદાનાના વડા, સાબુદાનાના ઉપે, સાબુદાનાની ખીચડી સાથે અહીંયા ખાખરા ફ્રાય. એટલે આજે તો બધું રોટલી કરી હતી ને જલસો પડી ગયો બાપુ, એવું છે. હોય ને તો યાદ આવે કે હા હા રોટલીનો ખાખરો બનાવી દે, એ મજા આવે. અને આ તો બહુ મજા આવે ચા જોડે આમ ખાવા માટે. ખાખરા ફ્રાય મસ્ત ક્રિસ્પી બને. તો ચાલો હવે ફટાફટ આપણે ડાઇનિંગ ટેબલ ઉપર જમી લઈએ. જોઈ લો એકદમ ફર્સ્ટ ક્લાસ ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગયો ખાખરા ફ્રાય. તો જોઈ લો ફ્રેન્ડ્સ, અહીંયા આપણું ડિનર બંને રેડી છે. સાબુદાના વડા, ખીચડી જે ઉપે પેનમાં બનાવ્યા હતા એ પણ સાબુદાના વડા બંને રેડી છે. સાબુદાની ખીચડી સાથે જે ગરમા ગરમ ખાખરા અને સાથે જે અમારી સ્વીટુડી. જો કઈ બી જમવાનું અહીંયા મૂકીએ ને ફ્રેન્ડ્સ તો સ્વીટુડી આવી જાય જમવા. તો ચાલો આજનું ડિનર બંને રેડી છે અને જોરો સોરોમાં ભૂખ લાગી છે. હજી તો દિવ્યાની રાહ પણ નથી જોવાતી, કેમ કે દિવ્યા કેમ કે હજી ફ્રેન્ડ 7:30 નથી વાગ્યા. જોઈ લો ત્યાં હજી તો 7:30 બી 10 મિનિટ બાકી છે. 9:15 વાગે. તો એટલા માટે હું જમી લઉં. તો આજનો વિડીયો છે ને આપણે આટલો જ રાખીએ. મળીએ કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી અમારા વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.